હેલો એવરીવન, હાઉ આર યુ? માય સેલ્ફ ડૉક્ટર કેવલ ગોંડલિયા, ઓર્થોપેડિક સર્જન. તો આજકાલ તો સ્પાઇનના ઓપરેશનો તો બહુ કોમન થઈ ગયા છે. એટલા બધા સ્પાઇનના ઓપરેશનો થતા હોય છે કે કોઈ પણ તકલીફ હોય કમરની કાં કોઈ પણ પગની તકલીફ હોય તો ઓપરેશનની જરૂરિયાત બહુ જ પડતી હોય છે. પણ શું તમે જાણો છો એવી 5 આદતો કાં એવી 5 ટેવ કાં પછી એવી 5 કસરત કે 5 વાતો કે જે ધ્યાન રાખો અને તમે સ્પાઇન સર્જરીથી બચી શકો? તો સૌથી મહત્ત્વની વાત છે બોડીનું વેટ, એટલે કે શરીરનું વજન. આઈડિયલ શરીરનું વજન કેટલું હોવું જોઈએ, કેટલું ઓછું કરવું જોઈએ, એ બહુ ડિબેટેબલ વસ્તુ છે. પણ આઈડિયલી 60 કિલો કરતાં વધારે વજન જો હોય તો એનો વધારે પડતો લોડ સ્પાઇન ઉપર આવતો હોય છે. આપણા શરીરનું આખું વજન જે છે એ સ્પાઇન દ્વારા ટ્રાન્સફર થઈને પગમાં જતું હોય છે. આથી શરીરનું વજન બને ત્યાં સુધી 60થી 65 કિલો, વધારેમાં વધારે 70 કિલોની રેન્જમાં જો રહેશે તો સ્પાઇન ઉપર લોડ ઓછો આવશે. સ્પાઇન ઉપર લોડ ઓછો આવશે એટલે ઓટોમેટિક સ્પાઇનની વચ્ચે, મણકાની વચ્ચે ગેપ જે છે એ ઓછો થવાની શક્યતા ઓછી થઈ જશે. આવું થશે, ગાદીના પ્રોબ્લેમ, મણકાના પ્રોબ્લેમ નહીં થાય અને તમે સ્પાઇનના ઓપરેશનથી બચી શકશો. તો બીજી જે વાત જે છે એ એટલે કે આપણી ઓફિસ છે, કાં તો પછી આપણી બેસવાની આદત, આપણી આરામ કરવાની આદત, કાં પછી પ્રોપર ઓફિસમાં કામ કરવાની ટેવ, એ આપણી કેવી છે એના ઉપર આધાર રાખે છે. આપણે કઈ રીતે બેસવું જોઈએ? તો આ પ્રકારની જે ઓફિસ ચેર હોય એમાં પ્રોપર બેકરેસ્ટ હોય, પ્રોપર સપોર્ટ હોય, બેક સપોર્ટ હોય, પ્રોપર હેડ સપોર્ટ હોય. તો આ પ્રકારની ચેર જો આપણે ઓફિસમાં યુઝ કરતા હોઈએ તો સ્પાઇનના પ્રોબ્લેમ થવાના ચાન્સ એકદમ ઓછા થઈ જતા હોય છે. આ પ્રકારની ખુરશીમાં આપણે પ્રોપર પોસ્ચરથી, એટલે કે પ્રોપર આરામ દઈને, વધારે પડતો ટેકો, વધારે પડતો પગ લાંબા કરીને પણ નહીં, વધારે પડતું માથું જે છે, હેડ જે છે એને પાછળ લઈને પણ નહીં, આ રીતે પ્રોપર પોઝિશનમાં જો આપણે બેસવાની આદત હશે, કામ કરવાની આદત હશે તો કમરના પ્રોબ્લેમો નહીં થાય અને તમે સ્પાઇન સર્જરીથી બચી શકશો. બીજી મહત્ત્વની વાત છે એક્સરસાઇઝ. રેગ્યુલર એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. જો તમે સ્પાઇનની કસરત રેગ્યુલરલી, ફ્લેક્શન એક્સટેન્શન એટલે કે સ્પાઇનના સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કરશો તો એના કારણે તમારા મસલ જે છે એકદમ લચીલા એટલે કે સ્મૂથ રહેશે. મસલ જો લચીલા અને એકદમ સ્મૂથ હશે તો સ્પાઇનના પ્રોબ્લેમ થવાનો ચાન્સ એકદમ ઓછો થઈ જશે. કસરત કયા પ્રકારની કરી શકાય? સ્પાઇનની કસરત માટે સૌથી બેસ્ટ છે સૂર્ય નમસ્કાર. રોજ સવારમાં 1 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરશો તો સ્પાઇનના મસલ એકદમ લચીલા રહેશે, તમને કોઈ દિવસ સ્પાઇનનો પ્રોબ્લેમ થશે નહીં અને તમે સ્પાઇનના ઓપરેશનથી બચી શકશો. ચોથી મહત્ત્વની વાત છે સિગારેટ સ્મોકિંગ અને આલ્કોહોલ. અવોઇડ સિગારેટ સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ એન્ડ ગેટ રીડ ઓફ સ્પાઇન સર્જરી. સ્મોકિંગ અને આલ્કોહોલથી શું થાય તો એની અંદર જે તત્વ રહેલું હોય છે એ નળીઓને સંકોચે છે, જેનાથી વાઝો કન્સ્ટ્રિક્શન આપણે જે કહીએ કે લોહીની નળીઓ હોય એને નાની કરી નાખે. લોહીની નળીઓ નાની થાય એટલે કે લોહી પહોંચવાનું ઓછું થઈ જાય. ટોબેકો ચુવિંગ, સિગારેટ સ્મોકિંગ, આલ્કોહોલથી આ બધી નળીઓ એકદમ નાની થઈ જાય અને ગાદી સુકાવાની, મણકા સુકાવાની, મણકા બરડ થવાની આ બધી શક્યતાઓ એકદમ વધી જતી હોય છે. એટલે આ બધી જ બેડ હેબિટ્સથી છુટકારો મેળવો જો તમારે સ્પાઇન સર્જરીથી બચવું છે તો. પાંચમી અને મહત્ત્વની વાત છે લોંગ ટ્રાવેલિંગ, કે વધારે પડતું રોજનું ડ્રાઇવિંગ જેમને કરવાનું થતું હોય. દાખલા તરીકે 2 કલાક કરતાં વધારે કાર ડ્રાઇવિંગ છે, 2 કલાક કરતાં વધારે બાઇક ડ્રાઇવિંગ છે, આવું બધું જેમને રોજ કરવાનું થતું હોય એમને કમરની સમસ્યા વધારે થતી હોય છે. આથી હંમેશા યાદ રાખવું કે 2 કલાક કરતાં વધારે કાર ડ્રાઇવિંગ, 2 કલાક કરતાં વધારે બાઇક ડ્રાઇવિંગ ન કરવું. શા માટે? કારણ કે વધારે પડતું કાર ડ્રાઇવિંગ, વધારે પડતું બાઇક ડ્રાઇવિંગ ડેઇલી કરવાના કારણે આપણા જે સ્પાઇનની પોઝિશન જે હોય છે એકની એક પોઝિશનમાં વધારે લાંબો સમય સુધી રહેશે. સ્પાઇનના સ્નાયુઓને એકની એક પોઝિશનમાં 2 કલાક કરતાં વધારે રાખવામાં આવે તો એ સ્નાયુઓ એકદમ સંકોચાઈ જતા હોય છે, નબળા પડી જતા હોય છે. સ્નાયુઓ નબળા પડે તો મણકા વચ્ચે લોડ વધી જાય અને મણકામાં લોડ વધવાને કારણે ગાદી ખસી જશે અને કમરનું ઓપરેશન આવી શકે. આથી કમરના ઓપરેશનથી બચવું હોય લોંગ ડ્રાઇવિંગ હંમેશા અવોઇડ કરવું, જેથી કરીને આપણી કમર લાંબો સમય સુધી ટકી રહે. તો 100 વાતની એક વાત કે આ 5 આદતોથી દૂર રહો અને મેળવો સ્પાઇન સર્જરીથી છુટકારો. આવી નવી વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે શું કરશો? ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.